students. In the previous lecture, we have discussed the angle measurement, what is an angle, and the degree measurement, the relation between 1 degree, 1 minute as well as 1 second. બધા જ રિલેશન્સ पे આપણે જોયા. હવે જે ટોપિક છે એ મેં કહ્યું લાસ્ટ લેક્ચરમાં એ જ રીતે રેડિયન મેઝરમેન્ટ જે બહુ જ યુઝફુલ છે અને આ ટોપિક કન્ટિન્યુઅસલી તમારે આ ટોપિક કન્ટિન્યુઅસલી 12th અને આગળ ફ્યુચરથી તમે જ્યારે સ્ટડી કરતા હશો ત્યારે યુઝ થશે. મેક્સિમમ એંગલ આપણે રેડિયનમાં જ લખવાના છે એટલે આ ટોપિકને વ્યવસ્થિત પ્રોપરલી સ્ટડી કરજો. ફર્સ્ટ આપણે વાત કરીએ વોટ ઇઝ રેડિયન એંગલ. मतलब क्लियर एंगल मेजरमेंट एंगल બધું ક્લિયર થઈ ગયું. ડિગ્રી મેઝરમેન્ટમાં તમને 1 ડિગ્રી ની ડેફિનેશન જોઈ. સેમ હિયર we are discussing 1 રેડિયન. what is 1 રેડિયન? જ્યારે બી રેડિયન મેઝરમેન્ટની વાત આવે ત્યારે સર્કલ ને ધ્યાનમાં રાખવું જ પડશે. સપોઝ this is a circle having a radius r unit. This is a circle having a radius r unit. On this circle there is an arc of r unit length. There is an arc of r unit length. A unit कोई भी होय, सेंटीमीटर होय, मीटर होय, किलोमीटर होय के मिलीमीटर होय, जे भी होय, बराबर. सपोज ए यूनिट कोई भी हसे तो ए ज यूनिट તમે અહીંયા લેશો. સેન્ટીમીટર હોય તો 8 સેન્ટીમીટર ની રેડિયસ. સેમ આર્ક લેન્થ, this is your arc length having measure r unit. સેમ 8 સેન્ટીમીટર હોય તો 8 સેન્ટીમીટર ની આર્ક લેન્થ બનાવો. અને આ જે આર્ક છે આ આર્ક ના બે એન્ડ પોઈન્ટ્સ છે. the first one is a, second one is b. the first one is a and second one is b. this is your center of the circle o. then the angle measured by an arc with the center of the circle is called as 1 radian. Okay, this is your 1 radian angle. Clear? The angle, now definition chance se samjho. The angle subtended by an arc, હવે એની arc length આપણે કન્સિડર કરીએ તો arc length, the angle subtended by an arc having arc length equals to radius of the circle is called as 1 radian. ફરી એકવાર ડેફિનેશન બોલું છું, ધ્યાન રાખજો, સમજો. the angle subtended by an arc at the center of your circle having arc length equals to radius of your circle is called as 1 radian. चलो डेफिनेशन લખીએ આપણે. what is the definition of 1 radian? 1 radian ની ડેફિનેશન રાઇટ ડાઉન કરું છું અહીંયા. 1 radian, the angle subtended by an arc at the center of circle having arc length equals to radius of circle is called 1 radian. And age angle measure થયો. the
એંગલ સબટેન્ડેડ, જે એંગલ સબટેન્ડ થયો બાય એન આર્ક, આ આર્ક થી, અને એની કન્ડિશન શું? ધ આર્ક લેન્થ મીન્સ આર્ક લેન્થ સપોઝ એક 3 સેન્ટીમીટર હોય રેડિયસ ઓફ ધી સર્કલ, તો આર્ક લેન્થ બી કેટલી હોવી જોઈએ? 3 સેન્ટીમીટર. એટલે 3 સેન્ટીમીટર નો આર્ક બનાવો અને એ આર્ક થી જે એંગલ સબટેન્ડ થાય એ એંગલ કહેવાય 1 રેડિયન. સપોઝ તમારી રેડિયસ ઓફ ધી સર્કલ છે 1 સેન્ટીમીટર, તો આર્ક લેન્થ બી 1 સેન્ટીમીટર રાખવાની, તો એંગલ કેટલો મેઝર થાય? 1 રેડિયન. ક્લિયર છે? તો આ વસ્તુ સમજવાની છે. 1 radian. It is denoted, હવે notation જોઈએ. It is denoted as 1 radian is denoted as 1 radian is denoted as આ રીતે લખાય. 1 ની ઉપર જે તમે ડિગ્રી મેઝરમેન્ટમાં આખું કમ્પ્લીટ સર્કલ કરતા હતા એની જગ્યાએ હાફ સર્કલ એટલે કે ઉપર c લખી દો. 1 ની ઉપર પાવરમાં c લખો એટલે આ 1 રેડિયન બોલાય. ઓર ઘણીવાર ઘણી બધી બુકમાં 1 રેડિયન માટે ઉપર પાવરમાં r લખતા હોય છે. બીજી ઘણી બુકમાં જોશો તો 1 રેડિયન માટે 1 rad યુઝ કરતા હોય છે. 1 rad મતલબ 1 રેડિયન, અધરવાઇઝ આખું લખે 1 રેડિયન, તો બી તમને ખ્યાલ હોવો જોઈએ. આ બધા નોટેશન્સ છે 1 રેડિયન માટે. ક્લિયર? ઘણીવાર આ કેપિટલ r ની જગ્યાએ સ્મોલ r બી કોઈ બુકમાં લખતા હોય, આપણે એ બી લખી રાખીએ 1 રેડિયન સ્મોલ r એટલે 1 રેડિયન. હવે r સ્મોલ બી હોય, કેપિટલ r હોય, યા ફિર c હોય, કાં તો પછી 1 rad યા ફિર 1 રેડિયન આખું કમ્પ્લીટ લખ્યું હોય તો ક્લિયર ખબર પડી જ જાય. તો આ બધા નોટેશન છે. એટલે તમને આ રીતે આપ્યું એટલે તમારે સમજી જવાનું 3r એટલે 3 રેડિયન કહેવાય. 3 રેડિયન બોલે. ક્લિયર? આ નોટેશન છે. હવે વાત કરીએ, જોઈ લો 1 રેડિયન. તો હું સિમ્પલ તમારે આટલો જ પોર્શન બતાવું છું. સપોઝ તમારી રેડિયસ ઓફ સર્કલ છે 3 સેન્ટીમીટર, તો તમારી આર્ક લેન્થ બી 3 સેન્ટીમીટર રાખો અને જે એંગલ સબટેન્ડેડ એટ ધી સેન્ટર, જે એંગલ સેન્ટર આગળ સબટેન્ડ થાય, that angle is known as 1 radian. અને આ એંગલ કેટલો કહેવાય? 1 radian. ક્લિયર? મેક્સિમમ આ સિમ્બોલ યુઝ થશે 1 radian. ક્લિયર? સપોઝ તમારી રેડિયસ 5 સેન્ટીમીટર છે તો તમારે આર્ક લેન્થ કેટલી રાખવી પડશે? 5 સેન્ટીમીટર. તો જ જે એંગલ મેઝર થયો એ એંગલ કેટલો કહેવાય? 1 રેડિયન. હવે સાહેબ ધ્યાનથી સમજો. સપોઝ તમારી રેડિયસ કેટલી છે? 3 સેન્ટીમીટર. હું સમજાવું છું એ સમજો તો આનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. 3 સેન્ટીમીટર છે. તમે આર્ક લેન્થ, you are considering the arc length is 6 centimeter. તમે આર્ક લેન્થ શું કન્સિડર કરી? 6 સેન્ટીમીટર. મતલબ 3 સેન્ટીમીટર અહીંયા થાય, બીજું 3 સેન્ટીમીટર આગળ લઈ લીધું. એટલે ટોટલ આર્ક લેન્થ કેટલી કન્સિડર કરી? 3 + 3 6 સેન્ટીમીટર. તો એંગલ સબટેન્ડ કેટલો થાય? એટ ધી સેન્ટર. આ ટોટલ એંગલ કેટલો? That total angle will be calculated by use of 2 radian angles. જો એક આટલી કેટલી આર્ક લેન્થ છે? 3 સેન્ટીમીટર. This is radius of circle 3 સેન્ટીમીટર. આર્ક લેન્થ અને રેડિયસ બંને સેમ છે એટલે આટલો એંગલ કેટલો મેઝર થાય? This angle is 1 radian. Same as this arc length is also equals to 3 centimeter and the angle subtended by this arc is this. The angle subtended by this arc is this, and this angle is also called as 1 radian. Therefore, the total angle subtended by an arc length of 6 centimeter is given by 2 radian. અને એ કેટલો એંગલ થયો? ટોટલ એંગલ. This total angle is known as 2 radian. આખો એંગલ 2 રેડિયન થશે. ક્લિયર છે ભાઈ? કેમનું થયું?
તો આ 1 રેડિયન, બીજો આ 1 રેડિયન, બંને ભેગા થશે એટલે 2 રેડિયન. સપોઝ તમારી આર્ક લેન્થ 9 cm and radius of the circle is 3 cm and radius of the circle is 3 cm, then the angle measured by an arc, તમારા at the center જે બી આર્ક છે એ એંગલ કેટલો સબટેન્ડ કરશે સેન્ટર આગળ, તો ટોટલ 9 cm આર્ક લાઈન છે. તો વિચારો 1 cm 1 cm ને ફરીથી 1 cm એટલે ટોટલ એંગલ 3 રેડિયન 1 એંગલ 1 રેડિયન 1 રેડિયન 1 રેડિયન મતલબ ટોટલ 3 રેડિયન એંગલ સબટેન્ડ કરે. ઇનડાયરેક્ટલી તમે શું કરી રહ્યા છો સમજો. તો તમે કામ જે કરી રહ્યા છો ને બહુ ઇમ્પોર્ટન્ટ સમજવા જેવું વાત છે. તો તમે જે એંગલ ફાઇન્ડ આઉટ કરો છો, જે એંગલ કહીએ છીએ થીટા માની, સપોઝ યુ આર ફાઇન્ડિંગ ધેટ એંગલ થીટા, એ કેવી રીતે ઓબ્ટેન કરો છો? જો આર્ક લેન્થ 3 cm, રેડિયસ ઓફ સર્કલ ઇઝ 3 cm, બંનેનું ડિવાઇઝન કરો એટલે 1 રેડિયન એંગલ આવી ગયો. હિયર આર્ક લેન્થ ઇઝ total 6 cm, radius of the circle is 3 cm, so આ બંનેનું ડિવિઝન કરો 6/3 એટલે 2 રેડિયન આવી ગયું. નેક્સ્ટ 9 cm arc length and radius of circle is 3 cm, then angle subtended by an arc at the center of the circle is 3 radian. કેવી રીતે આવ્યું? તો 9 divided by 3 કરો એટલે 3 radian. Ultimately you are dividing the arc length by the radius. તમે શું કરી રહ્યા છો? આર્ક લેન્થ ને રેડિયસ થી ડિવાઇડ કરી રહ્યા છો. આ લોજિક છે તમારું. તમે જે કામ કરો છો એ મેં સમજાય, બટ હવે ફોર્મ્યુલાના ફોર્મમાં જઉં છું. તો the angle in radian, તમે જે એંગલ મેઝર કરો છો એ બી કયા મેઝરમેન્ટમાં? રેડિયન મેઝરમેન્ટમાં. કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો છો? તો આર્ક લેન્થ ને તમે રેડિયસ થી ડિવાઇડ કરીને ફાઇન્ડ આઉટ કરો છો. સમજો, ક્લિયર થાય છે? ફિગર પરથી ક્લિયર થાય છે? યસ. આ જ રીતે તમે કેલ્ક્યુલેશન કરો છો. જો the angle in radian, તમે જે એંગલ રેડિયનમાં મેઝર કરો છો એ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરો છો? which is equals to તમે arc length divided by radius of circle, અને radius of circle થી ડિવાઇડ કરો છો. બરાબર ને? જોઈ લો, 3 cm નો આર્ક લેન્થ હતો તો 1 રેડિયન એંગલ આવ્યો. 6 cm નો આર્ક લેન્થ આવ્યો તો 2 રેડિયન આવ્યો. સપોઝ 9 cm ની આર્ક લેન્થ, રેડિયસ 3 cm, તો કેટલો એંગલ મેઝર થાય? 3 રેડિયન, મતલબ 9 divided by 3, 6 divided by 3, same here 3 divided by 3, 1 રેડિયન. ક્લિયર થાય છે? તો તમે જે કામ કરી રહ્યા છો મેં લખ્યું ફોર્મ્યુલાના ફોર્મમાં. તો the angle in radian equals to arc length divided by radius of circle, where the angle is denoted as theta in radian. theta જે છે theta in radian means angle ને આપણે નોટેશનમાં theta નામ આપ્યું. arc length ને આપણે જનરલી L કહીએ છીએ, divided by radius of the circle small r. arc length ને આપણે small l થી રિપ્રેઝન્ટ કરીએ છીએ, radius of circle ને આપણે small r થી રિપ્રેઝન્ટ કરશે. therefore the formula is theta in radian equals to L by r. ધ્યાન રાખજો, this formula is valid for only radian measurement, not for degree measurement. આ ડિગ્રી મેઝરમેન્ટ માટે ક્યાંય કામમાં નહીં આવે, આ રેડિયન મેઝરમેન્ટમાં જ આવશે. એટલે મેં સ્પેસિફિક બાજુમાં કન્ડિશન લખી છે કે ઇન રેડિયન જે બી એંગલ હશે એ રેડિયનમાં જ આવે. એટલે આ ફોર્મ્યુલાથી તમે રેડિયન મેઝરમેન્ટમાં જ એંગલ મેઝર કરી શકો. ફરી એકવાર વિડિયો થોડો રિવાઇન્ડ કરીને પહેલેથી જોશો તો તમને વધારે ક્લિયર થશે કે 1 રેડિયન એંગલ એટલે આટલો એંગલ થશે, કઈ રીતે કેમનો બધું ક્લિયર છે, એની ડેફિનેશન ક્લિયર છે, આ ફોર્મ્યુલા કેવી રીતે એ બી ક્લિયર થઈ ગયું હશે તમને. ક્લિયર છે? ચલો આટલે સુધીનો તમને રેડિયન મેઝરમેન્ટ ક્લિયર છે. હવે વાત કરીએ the relation between degree measurement and radian measurement. હવે ડિગ્રી અને રેડિયન મેઝરમેન્ટનું કન્વર્ઝન આપણે જોવું છે. હવે કન્વર્ઝન જોવા માટે કેમ કન્વર્ઝન જોતા હોય તો તમને કહી દઉં કે તમારે લેન્થ હોય તો લેન્થના there are many units of length, કિલોમીટર, મીટર, સેન્ટીમીટર, મિલીમીટર, ફૂટ, ઇંચ, પાઉન્ડ જે બી હોય, તો એ બધા યુનિટ્સ છે
એ બધા યુનિટ્સને એક યુનિટ્સમાંથી બીજા યુનિટમાં કન્વર્ટ કરવા માટે there is one relation, means 1 kilometer equals to 1000 meter. This is the relation between the units. બરાબર, બે યુનિટ્સ વચ્ચેનું રિલેશન. So same here, there are two measurements of your angle is degree measurement and radian measurement. તો આ બંને મેઝરમેન્ટનું તમને કન્વર્ઝન અધરવાઇઝ રિલેશન ખબર હોવી જોઈએ. તો એ રિલેશન હવે આપણે ઓબ્ટેન કરવા જઈએ છીએ. શું રિલેશન ઓબ્ટેન કરવા જઈએ છીએ? રેડિયન અને ડિગ્રી મેઝરમેન્ટનું રિલેશન ફાઇન્ડ આઉટ કરવા જઈએ છીએ. જોજો હવે રિલેશન ફાઇન્ડ આઉટ કરવા માટે બહુ જ સિમ્પલ લોજિક્સ થી કામ કરીશું. બહુ જ સિમ્પલ લોજિક થી કામ કરીશું. સપોઝ this is your circle having a radius, this is your circle having a radius r unit. and एक circle consider करो, this is the circle having radius is r unit. any radius તમે શું consider કરી? r unit. now this is your initial ray. આપણું initial ray આને consider કરો. this is your terminal ray. આમ consider like આટલો મૂવ થયા, કેટલો મેઝરમેન્ટ r યુનિટ નો આર્ક લેન્થ બને એટલું મૂવ થાય એટલે 1 રેડિયન એંગલ મેઝર થાય. એ જ રીતે તમે આમાં મૂવ થાવ છો અને આખું સર્કલ કમ્પ્લીટ કરો છો, આખું સર્કલ કમ્પ્લીટ કરી દો છો અને પાછા તમે ઇનિશિયલ રે ઉપર પાછા આવી જાઓ છો. આખું સર્કલ કમ્પ્લીટ કરીને પાછા ઇનિશિયલ રે ઉપર રિટર્ન આવી જાઓ છો. એનો મતલબ કે તમે જે ટર્મિનલ રે હતું એને આખું આમ ગોળ 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 આખા સર્કલ ઉપર ફેરવતા 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 આખું પાછું જ્યાં હતું ત્યાં જ લાવી દીધું, જ્યાં હતું ત્યાં જ લાવી દીધું. આ ફિક્સ રે છે, રોટેટિંગ રે, આમ ફરતું 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 પાછું આવી ગયું. એટલે આખો જે એંગલ કવર થયો એ એંગલ લખવો હોય તો કેટલો લખાય? તો તમારે એંગલ ઇન રેડિયન્સ થીટા ઇન રેડિયન, તમે જે એંગલ લખો છો એ રેડિયન માં લખાય, ઇક્વલ્સ ટુ આર્ક લેન્થ ડિવાઇડ બાય રેડિયસ. તો આ આર્ક લેન્થ કેટલી થઈ? ધ એંગલ સબટેન્ડ જે થયો અહીંયા એટ ધી સેન્ટર, સેન્ટર આગળ એંગલ કેટલો સબટેન્ડ થયો? તો આખો રાઉન્ડ કમ્પ્લીટ થયો એટલો. મતલબ કે આખો એંગલ કન્સિડર કરવો પડે અને એ એંગલ કેટલો થાય? તો that angle is our arc length divided by radius. And what is the arc length? આખી arc length એટલે circumference of the circle. The arc length is equals to circumference of circle. આખી circumference આવી જશે. The circumference of circle is 2 pi r divided by r. ફરી એકવાર ના ખબર પડી હોય તો સમજીને ફરી એકવાર વિડિયો 5 મિનિટ કે 2 મિનિટનો રિવાઇન્ડ કરીને જુઓ. તમે આખો રાઉન્ડ કમ્પ્લીટ કર્યો એટલે એંગલ જે સેન્ટર આગળ સબટેન્ડ થયો એ આટલો થયો બાય એન આર્ક. કયા આર્કથી? તો આખો આર્ક બનશે અને આખા આર્કની લેન્થ મતલબ circumference of the circle. The circumference is your 2 pi r. formula clear છે? divide by radius r. therefore the angle is measured by this arc. This arc is called as 2 pi radian. અને આ જે એંગલ મળ્યો એ તમને કેટલો મળ્યો? θ equals to 2 pi radian. ક્લિયર? ચલો અને બીજું એક વસ્તુ કે તમે ઇનિશિયલ રે થી સ્ટાર્ટ કરીને આખો રાઉન્ડ કમ્પ્લીટ કરીને પાછા ત્યાંના ત્યાં આવી જાવ છો એટલે ટોટલ એંગલ ડિગ્રીમાં કેટલો થાય? તો that angle in your degree measurement is 360 degree. સર્કલ નો ટોટલ એંગલ 360 ડિગ્રી. ક્લિયર છે? આ એંગલ તો તમને આવડે છે એટલે ડિગ્રી મેઝરમેન્ટ નો એંગલ બી તમારી સાથે છે. રેડિયન મેઝરમેન્ટ માં કેટલો એંગલ આવે? તો 2 pi રેડિયન. એટલે આ બંને એંગલ સેમ છે, બોથ આર સેમ. ડિગ્રી અને રેડિયન બંને યુનિટ અલગ છે બટ એંગલ તો સેમ ને. તો એંગલ સેમ એનો મતલબ કે 2 pi radian equals to 360 degree. We can write 2 pi radian equals to 360 degree. Therefore 2 pi radian equals to 360 degree. 2 pi radian equals to 360 degree. Both the angles are same but the measurement unit is different.
therefore we can say that pi 2 થી ડિવાઇડ કરો બંને સાઈડ કેન્સલ થાય છે તો કેન્સલ કરો તો pi radian equals to 180 degree. This is the relation between degree and radian measurement. Degree અને radian measurement નો આ રિલેશન છે pi radian equals to 180 degree. આ તમારે યાદ રાખવાનું, મેક્સિમમ કેસમાં આપણે આ જ યુઝ કરીશું. ક્લિયર છે? તો pi radian equals to 180 degree. You have to remember this relation. હા, કોઈ તમને એવું પૂછી કે 1 radian equals to how much degree? તો સિમ્પલ વસ્તુ છે, 1 radian એટલે તમારે 1 જોઈએ છે. 1 જોઈતો હોય તો શાનાથી ડિવાઇડ કરવું પડશે? પાઈ થી ડિવાઇડ કરશો. તો પાઈ થી તમારે બંને સાઈડ ડિવાઇડ કરવી. You have to divide by pi on both the sides. Therefore you are getting 1 radian equals to, શું લખાય? 1 radian equals to 180 divided by pi degree. 180 divided by pi degree. તમને ના દેખાતું હોય તો એ લખું છું. 1 radian equals to, radian માટે આ સિમ્બોલ યુઝ કરીએ તો ચાલે? યસ, equals to 180 divided by pi degree. And 1 degree equals to, ચલો મને ડિગ્રી જોઈતું હોય 1, તો 1 માટે 180 થી ડિવાઇડ કરવું પડશે. 1 ડિગ્રી માટે મારે 180 થી ડિવાઇડ કરવું પડે, તો 1 ડિગ્રી equals to pi by 180 radian. Pi by 180 radian. આ થઈ ગયું રિલેશન between 1 degree and 1 radian. 1 radian અને 1 degree નું રિલેશન તમારે યાદ રાખવાનું હોય તો આ યાદ રાખો. તમે ફિઝિક્સમાં સ્ટડી કરી ગયા, તમને સરે યાદ રખાયું હશે, તમે આના કેલ્ક્યુલેશન પણ કર્યા હશે, બરાબર? પણ હવે પ્રૂફ સાથે મેં સમજાવ્યું, વિથ પ્રૂફ તમને સમજાવ્યું છે કેમનું આવ્યું આ રિલેશન. ક્લિયર છે? આ રિલેશન તમારે યાદ રાખવાનું. હવે ડાયરેક્ટ પ્રૂફ ભૂલી જવાનું. પ્રૂફ કઈ રીતે આવી હવે તમે નહીં યાદ રાખો તો ચાલશે, પણ આ યાદ રાખજો. પાઈ રેડિયન ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી અને આ જ રિલેશન આપણે યુઝ કરી એંગલને ડિગ્રીમાંથી રેડિયનમાંથી ડિગ્રીમાં કન્વર્ટ કરતા શીખીશું. એટલે હવે નેક્સ્ટ ટોપિક આપણો છે કન્વર્ઝન રેડિયનમાંથી ડિગ્રીમાંથી રેડિયનમાં. આ કન્વર્ઝન પર હવે જવાના છીએ. હા, તમને ફિઝિક્સમાં એવા ઘણા ક્વેશ્ચન્સ કરાયા હશે જેમાં એંગલનું એકબીજા એંગલમાં કન્વર્જન શીખવાડ્યું હશે. તો એ બહુ સારી વસ્તુ છે કે તમને ઓલરેડી આવડતું હશે, બટ સ્ટીલ આપણે આ રિલેશનનો યુઝ કરીને ફરીથી સ્ટડી કરીશું. એટલે રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ થોડાક સમ્સ જાતે કરવાના, થોડાક સમ્સ આપણે કરીશું અને એમ કરીને આપણે આગળ કામ કરીશું. તો જોઈ લો અત્યાર સુધીનું ટોપિક ક્લિયર થઈ ગયું. તમારી માટે રેડિયન મેઝરમેન્ટ નવું છે, તો રેડિયન મેઝરમેન્ટનો એંગલ 1 રેડિયન કેવી રીતે આવ્યો, આ રિલેશન કેવી રીતે આવ્યું, તો 1 રેડિયન થીટા ઇન રેડિયન ઇક્વલ્સ ટુ આર્ક લેન્થ ડિવાઇડ બાય રેડિયસ. આ ફોર્મ્યુલા છે, આ ફોર્મ્યુલા તમે ફિઝિક્સમાં સ્ટડી કરી ચૂક્યા, પણ એ ફોર્મ્યુલા મેં અહીંયા તમને પ્રૂવ કરીને બતાવ્યું. એ જ રીતે તમારો એંગલનું રિલેશન બી મેં સમજાવ્યું. પાઈ રેડિયન ઇક્વલ્સ ટુ 180 ડિગ્રીઝ થાય. કેમનું થાય એ ક્લિયર થઈ ગયું. ઓકે, now we are going to discuss some questions related to degree radian conversion. The question is, convert the following angles into degree measurement to the radian measurement. તમને ડિગ્રી મેઝરમેન્ટમાં એંગલ આપેલો હશે, એને કન્વર્ટ કરવાનું છે રેડિયન મેઝરમેન્ટમાં. ફર્સ્ટ એંગલ is 30 degree equals to how much radian, मतलब blank radian. તમારે એનો આન્સર રેડિયનમાં આપવાનો છે. તો બહુ જ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. તમે પેલા બે રિલેશન 1 રેડિયન અને 1 ડિગ્રીનું યાદ ના રાખ્યું હોય તોય વાંધો નથી, તમે યાદ રાખ્યું હોય તો બી વાંધો નથી, બટ there is some confusion. ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરવા માટે તમારે પાઈ બાય 180 થી મલ્ટીપ્લાય કરવું પડે, એવું યાદ રાખ્યું હશે તોય વેલાય. રેડિયનને ડિગ્રીમાં કન્વર્ટ કરવા માટે 180 બાય પાઈ થી મલ્ટીપ્લાય કરવું પડે, એ બી તમે યાદ રાખ્યું. વેરી ગુડ. સપોઝ તમે યાદ નથી રાખ્યું, કાં તો તમને કન્ફ્યુઝન છે કે કોને મલ્ટીપ્લાય કરવું 180 બાય પાઈ થી કે પાઈ બાય 180.
કન્ફ્યુઝન હોય તો બહુ જ સિમ્પલ લોજિક સમજો, કશું યાદ નહીં રાખવાનું, એક જ રિલેશન તમને યાદ છે. કયું રિલેશન? પાઈ રેડિયન ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. એક જ રિલેશન તમને યાદ છે અને એ જ રિલેશન તમારે યાદ રાખીને લખવાનું. ખબર પડી? જે રિલેશન યાદ છે એ જ રિલેશન લખવાનું છે. તો પાઈ રેડિયન ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી. આ જ રિલેશનને મેં હાઇલાઇટ કરેલું ને યાદ રાખવાનું. પાઈ રેડિયન ઇક્વલ્સ ટુ હાઉ મચ ડિગ્રી? 180 ડિગ્રી. તમારે હવે શું કરવાનું? તો રેડિયનની નીચે રેડિયન અને ડિગ્રીની નીચે ડિગ્રી એંગલ મૂકવાનું. જો રેડિયનની નીચે રેડિયન અને ડિગ્રીની નીચે ડિગ્રી. જો ડિગ્રી આપેલા છે તો રેડિયન તો ફાઇન્ડ આઉટ કરવાના છે. એટલે ડિગ્રી નીચે મેં ડિગ્રી 30 ડિગ્રી મૂકી દીધી અને જે ફાઇન્ડ આઉટ કરવાના છે એને x અધરવાઇઝ થીટા જે વિના મૂકવું હોય આપણે થીટા લઈ લઈએ જનરલી એંગલ માટે. તો થીટા રેડિયન ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી. અને હવે તમને ક્રોસ મલ્ટીપ્લિકેશન આવડે છે. પાઈ રેડિયન ઇક્વલ્સ ટુ 180 ડિગ્રી, થીટા રેડિયન ઇક્વલ્સ ટુ 30 ડિગ્રી. તો હવે તમારે થીટા ઓબ્ટેન કરવાનું છે, જે અનનોન ક્વોન્ટિટી છે એ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો ક્રોસ મલ્ટીપ્લિકેશન થી પોસિબલ છે બધું જ. ક્રોસ મલ્ટીપ્લિકેશન 180 into theta equals to pi into 30. 180 into theta equals to pi into 30. આ ડિગ્રી છે અને આ બે ડિગ્રીમાં છે. બરાબર? પાઈ રેડિયન માટે તમે આ પાઈ રેડિયન આખું ના લખો, ખાલી પાઈ લખો તો બી ચાલે. 1 રેડિયનમાં તમે 1 ઉપર c ના લખો ને 1 એકલો લખો તો બી રેડિયનમાં જ સમજી લેવાનું, કારણ કે ઉપર ડિગ્રી નથી મૂક્યું. તો પાઈ ની ઉપર c યા r કશું ના લખ્યું હોય એનો મતલબ કે એ એંગલ કયા મેઝરમેન્ટમાં છે? રેડિયનમાં છે. એવું જાતે સમજી લેવાનું. જે ડિગ્રી હશે તો સ્પેસિફિક ડિગ્રી લખી પડશે. ચલો થઈ ગયું. હવે કોને સબ્જેક્ટ બનાવો? મેક ધ સબ્જેક્ટ થીટા. ધેરફોર યુ આર ગેટિંગ 30 into pi divided by 180 degree. હવે એક્ચ્યુઅલી આ ડિગ્રી ડિવિઝનમાં આયા એટલે કેન્સલ થઈ જાય, એટલે યુનિટ લેસ થઈ જાય. ફિઝિક્સમાં આવશે કે યુનિટ લેસ થઈ જાય. હવે આ 30 divided by 180 મતલબ 36 180 એટલે આન્સર શું આવ્યો? પાઈ બાય 6. અને આ જે એંગલ હશે એ કયા મેઝરમેન્ટમાં હશે? રેડિયન મેઝરમેન્ટમાં. અને એ તમારે અહીંયા લાઈન ફિલ અપ કરી દેવાનું. 30 ડિગ્રી ઇક્વલ્સ ટુ પાઈ બાય 6 રેડિયન. બહુ જ ક્લિયર કન્વર્ઝન છે. કશું યાદ રાખવાનું નથી કોનાથી ક્યારે કેમનું મલ્ટીપ્લાય કરવું. તમારે આ જ રિલેશન પર કામ કરવાનું છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ એટલે વધારે બ્રીફલી ક્લિયર થઈ જાય. 45 ડિગ્રી equals to how much radian? Equals to how much radian? Clear? 45 degree equals to blank radian मतलब एंगल ने कन्वर्ट करવાનો છે રેડિયન. તો શું થશે? એંગલ કન્વર્ઝન માટે તમારે એક જ રિલેશન યાદ રાખવાનું. there is one relation only. the relation is pi radian equals to 180 degree. તમારે ડિગ્રી ની નીચે ડિગ્રી અને રેડિયન ની નીચે રેડિયન મૂકવાનું. જે અનનોન ક્વોન્ટિટી હોય ત્યાં તમારે થીટા યા ફિર કોઈ બી વેરીએબલ યુઝ કરો ચાલશે. થીટા રેડિયન ઇક્વલ્સ ટુ હાઉ મચ? 45 ડિગ્રી. તમને ડિગ્રી નીચે ડિગ્રી અને રેડિયન ની નીચે રેડિયન મૂકવાનું આ ધ્યાન રાખજો. ક્લિયર? હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન 180 ડિગ્રી into theta equals to 45 degree into pi. Cross multiplication. Now make the subject theta. Therefore 180 degree going to be right hand side figure. Division denominator માં જશે. તો theta equals to 45 degree into pi divided by 180 degree. And 45 4s are 180. અને ડિગ્રી જે બંનેનો યુનિટ છે એ ન્યુમરેટર ડિનોમિનેટરમાં કેન્સલ થઈ જાય એટલે યુનિટ લેસ થઈ જાય અને પાઈ નો યુનિટ રેડિયન છે એટલે અલ્ટિમેટલી રેડિયન યુનિટ આવશે. Therefore theta equals to પાઈ બાય 4 રેડિયન આવે, પણ એ રેડિયન ના લખો અને ખાલી પાઈ બાય 4 લખો તો બી જાતે સમજી લેવાનું કે એ રેડિયન મેઝરમેન્ટ જ છે. મતલબ આનો ફાઇનલ આન્સર તમારો થઈ ગયો પાઈ બાય 4. બોલો ક્લિયર? નાઉ ધ થર્ડ ક્વેશ્ચન 60 ડિગ્રી. 60 ડિગ્રીને આપણે કન્વર્ટ કરવું છે. તો 60 ડિગ્રીમાં બી કેલ્ક્યુલેશન સેમ. ફટાફટ કેલ્ક્યુલેશન કરું છું. હવે ધ્યાન રાખજો, મારી સાથે કેલ્ક્યુલેશન કરતા રહેજો. પાઈ રેડિયન ઇક્વલ્સ ટુ
180 ડિગ્રી, ડિગ્રી નીચે ડિગ્રી અને જે અનનોન ક્વોન્ટિટી છે એ રેડિયન, થીટા રેડિયન લે, થીટા રેડિયન. નાઉ ક્રોસ મલ્ટીપ્લિકેશન 180 degree into theta equals to 60 degree into pi radian. Clear? Now make the subject theta. હવે theta ને subject બનાવો. Therefore you are getting theta equals to 60 degree into pi. 60 degree into pi divided by 180 degree. 6 3s are 60 3s are 180. Therefore you are getting theta equals to pi by 3. Therefore your answer 60 degree equals to, therefore your answer 60 degree equals to pi by 3 radian, pi by 3 radian. જો આ રીતે ના લખવું હોય pi by 3 ની ઉપર c કર દો તો એ ચાલશે, કોઈ વાંધો નથી. નેક્સ્ટ ફોર્થ વન 90 degree equals to how much? 90 degree ને આપણે કન્વર્ટ કરવો છે. So 90 degree equals to how much radian? Therefore we know that the relation pi radian equals to 180 degree. Therefore degree નીચે degree એટલે 90 degree theta radian. જે અનનોન ક્વોન્ટિટી છે અને theta કન્સિડર કરો. ક્રોસ મલ્ટીપ્લિકેશન is here. Therefore we are getting 180 degree into theta equals to 90 degree into pi. Now divide by 180 degree on both these sides. We are getting 90 degree into pi divided by 180 degree. 90 2s are 180. Therefore we are getting theta equals to pi by 2. Therefore the relation between 90 degree and radian is pi by 2 radian. 90 degree equals to pi by 2 radian. અને હજુ જે આ બધા કેલ્ક્યુલેશન જે કરી રહ્યો છું આ બધા ઇમ્પોર્ટન્ટ કેલ્ક્યુલેશન જ કરી રહ્યો છું જે તમારે ઇન ફ્યુચર મેક્સિમમ યુઝ આવશે. 30 ડિગ્રી 60 ડિગ્રી બધા રેડિયન માં યાદ રાખવા પડશે એટલે કરાઈ રહ્યો છું. ચલો ફિફ્થ વન કેલ્ક્યુલેશન આવશે 180 ડિગ્રી ઇક્વલ્સ ટુ તો આપણે જાણીએ જ છે ભાઈ પાઈ રેડિયન. આ કન્વર્ઝન તો તમને યાદ જ હોય એનો ડાયરેક્ટ આન્સર 180 degree equals to pi radian. Next sixth one 270 degree equals to how much radian? तो 270 degree ने कन्वर्ट करवा तो there is one relation pi radian equals to how much degree? 180 degree. Therefore degree નીચે degree મૂકવા 270 degree અને radian ની નીચે તો ફાઇન્ડ આઉટ કરવાનું છે એટલે theta લઈ લો. Theta radian equals to 270 degree cross multiplication 180 degree into theta equals to 270 degree into pi. Therefore we are getting theta equals to 270 degree divided by 180 degree into pi. Degree unit cancel થઈ જશે. આ calculation થશે 60 3s are and this one is 92s are directly 92s are and 93s are. This is 93s are. 90 will get cancelled. Therefore you are getting theta equals to 3 pi by 2 radian. theta તમને મળી ગયો અને આવા જ તમારે બીજા 3 ક્વેશ્ચન 4 ક્વેશ્ચન જાતે સોલ્વ કરવાના છે. 7 8 9 10 એ હું તમને ક્વેશ્ચન્સ આપી દઉં છું. 15 ડિગ્રી 75 ડિગ્રી 105 ડિગ્રી 150 ડિગ્રી અને આને તમારે કન્વર્ટ કરી એંગલ મેઝરમેન્ટના જે આન્સર આવે એ તમારે આન્સર નીચે કોમેન્ટમાં લખવાના છે. તો આજના વિડિયો માટે આટલું રાખીએ. બહુ જ સિમ્પલ કેલ્ક્યુલેશન હતું, આવડે એવું જ હતું. ચલો નેક્સ્ટ વિડિયોમાં આપણે એક નવું જોઈશું. ઓકે ચલો આટલું કામ કરી દેશો તમે. આજના વિડિયોને એક લાઈક કોમેન્ટ કરો. થેન્ક યુ વેરી મચ.